શેડો કેબિનેટ કોને કહેવાય? તમને પર શેડો કેબિનેટ શું હોય? કેટલાને ખ્યાલ છે? આમાંથી બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે છાયા મંત્રી મંડળ, આનું ગુજરાતી ના આપણે શેડો કેબિનેટ જ રાખીએ છીએ. શેડો કેબિનેટ કોને કહેવાય? ચલો જોઈએ, સમજો. આ ગરગટ્ટા જેવું હોય ને, ગરગટ્ટા નાનપણમાં રમતા હતા ને એવું હોય. ધ્યાનથી સમજો. હાલની અંદર બીજેપી છે, એક્ઝામ્પલ તરીકે. બીજેપીની અંદર શું છે? એક વડાપ્રધાન છે, એક ગૃહમંત્રી છે, એક નાણામંત્રી છે. તો શેડો કેબિનેટ કોને કહેવાય? તો આવું જ વિપક્ષવાળા હોય ને, વિપક્ષવાળા પણ આવું કરે. વિપક્ષવાળા પણ આવું મંત્રાલય બનાવે. વિપક્ષવાળા કહે છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન, પછી એના સામે અહીંયા બીજેપીના કોઈ ગૃહમંત્રી હોય તો એ પોતાના ગૃહમંત્રી બનાવે. એકચ્યુઅલમાં આમનું કોઈ રોલ નથી હોતો, પણ શું કરવા માટે? ધ્યાન રાખવા માટે કે આ ગૃહમંત્રી છે ને એ આ ગૃહમંત્રીનું ધ્યાન આપશે. વડાપ્રધાન એટલે કે બને તો આનું ધ્યાન રાખશે. આ બન્યું આને કહેવાય શેડો કેબિનેટ. આવું અમુક રાજ્યોમાં થયેલું છે, જેમ કે મહારાષ્ટ્રમાં થયેલું છે, ઓડિશામાં થયેલું છે. અમુક રાજ્યોમાં આવી રીતે શેડો કેબિનેટ બનાવે. કેમ? પર્ટિક્યુલરલી ધ્યાન રાખવા માટે કે આની સામે પણ ગૃહમંત્રી છે, ગૃહમંત્રી ટકરાએગા, ચૂર ચૂર હો જાએગા. તો આને કહેવાય શેડો કેબિનેટ. આ ખાલી ને ખાલી દેખાવ માટે હોય, મતલબ ધ્યાન રાખવા માટે હોય. આવી કોઈ જોગવાઈ ભારતના બંધારણમાં નથી. બ્રિટનમાં છે, ઓસ્ટ્રેલિયાની અંદર છે. તો આ પ્રકારના શેડો કેબિનેટ બનાવવા ભારતમાં અમુક રાજ્યોમાં બનાવવામાં આવ્યા છે. ઓકે, તો આઈપીએલ ની ટીમ જેવું થયા, સમજ્યા?